પહેલે તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું મકાઈના ભજીયા। તેના માટે આ રીતે જે મકાઈ આવે છે લીલી તે મેં આ રીતે પીસી કાઢી છે, છીણી કાઢવાની છીણીથી એ આ રીતે જુઓ। હવે તેમાં આપણે થોડું બેસન નાખીશું, થોડો ચોખાનો લોટ લઈશું, થોડું લાલ મરચું નાખીશું, કશ્મીરી લીલા મરચાં નાખીશું, મીઠું સ્વાદ પ્રમાણે લઈશું, ડુંગળી થોડીક આ રીતે ઝીણી સમાર નાખી છે તે નાખીશું, આદુ મરચાં લસણ મેં પીસ્યું છે આમાં તે નાખીશું। આપણે થોડા ધાણા નાખીશું અંદર। આપણે હળદર તેમાં નાખી દઈશું। તો સૌથી પહેલાં આપણે આ રીતે મકાઈ જે છીણી કાઢી છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડું। હવે જે ઝીણી ડુંગળી સમારેલી છે તે નાખી દઈશું। લીલા મરચાં નાખીશું, થોડી હળદર નાખીશું, થોડું કશ્મીરી લાલ મરચું નાખીશું। આપણે આદુ મરચાં જે લસણ પીસ્યું છે મેં મિક્સરમાં તે નાખી દઈશું આ રીતે। આપણે લીલા ધાણા નાખીશું આ રીતે। આ રીતે સૂકા જે દાણા આવે છે તે નાખીશું અંદર। હવે તેમાં આપણો ચોખાનો લોટ નાખીશું। ચોખાનો લોટ નાખવાથી ભજીયા એકદમ ક્રિસ્પી બને છે, એટલા માટે આપણે ચોખાનો નાખીશું। બેન્ડિંગ માટે થોડુંક આપણે બેસન નાખીશું તેમાં આ રીતે। હવે તેમાં મિક્સ કરી લઈશું આપણે આ રીતે। આ રીતે હાથની મદદથી જો મિક્સ કરી લેવાનું છે। પાણી તમારે બહુ રેડવાનું જરૂર નહીં પડે, આપણે ડુંગળીને મકાઈનું પાણી છૂટશે એટલે જરૂર પૂરતું જ પાણી રેડીશું આપણે। તેને થોડું કઠણને એવું રાખીશું ખીરું આપણે દાળવાળા ટાઈપ। રીતે તેલ ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે। રીતે પાણી થોડું થોડું રેડતું રહેવાનું અને મિક્સ કરતું રહેવાનું આ રીતે। આપણે એકદમ પાણી તમારે રેડવાનું નથી, નકર ખીરું તમારું એકદમ ઢીલું થઈ જશે, એટલા માટે આ રીતે આપણે થોડું થોડું પાણી રેડીને આ રીતે ખીરું બનાવતા જઈશું। રીતે આપણે ખીરું થોડું કઠણને એવું રાખવાનું છે આ રીતે જો। રીતે આપણે તેલ ગરમ થઈ ગયું છે, આ રીતે આપણે તેના વડા મૂકી દઈશું અંદર તેલમાં। તેને પહેલાં આપણે ફૂલ ગેસ પર રાખીશું, પછી થોડો મીડિયમ આંચ પર રાખી દઈશું આપણે। તેને ક્રિસ્પી કરવા માટે આપણે મીડિયમ આંચ પર કરી દઈશું, પહેલાં ફૂલ ગેસ પર મૂકીશું તેને। આ રીતે થોડા બ્રાઉન રંગના થાય એટલે તેને ફેરવતું રહેવાનું આ રીતે। હવે ગેસ થોડું આપણે મીડિયમ આંચ પર કરી દઈશું। તે થોડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને આપણે તળી લેવાના છે। તો આ રીતે આપણા ભજીયા બનીને રેડી થઈ ગયા છે। હવે તેને આપણે કાઢી લઈશું। આ રીતે થોડા બ્રાઉન રંગના થાય એટલે તેને કાઢી લેવાના। આપણે મકાઈના ભજીયા બનીને રેડી થઈ ગયા છે આ રીતે। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।